નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું અવચર દેગામાં ઉમા વિદ્યા સંકુલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતીનો અભ્યાસ કરશું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 18મો પાઠ છે ભૂખથી ભૂંજી ભીખ। અગાઉ આપણે વિડીયો લેક્ચરમાં પહેલો ભાગ જોયો કે જેમાં ભયંકર ભયાનક દુષ્કાળ જે છે, દુષ્કાળ પડે છે। લોકો જે છે એ માખી અને મચ્છરની જેમ ભૂખના કારણે ટપોટપ મરવા લાગે છે। લોકોને દાટવાની કે સળગાવવાની પણ જગ્યા જે છે ક્યાંય ટૂંકમાં મળતી નથી હોતી। એવી હાલતમાં રાજુ અને કાળુ જે છે એકદમ કંગાળ પરિસ્થિતિની અંદર પોતે જીવી રહ્યા હોય છે। એક ટકના અનાજ માટે પણ એને વલખા પડે છે। ત્યારે દેગડીયા ગામના મહાજન મંડળ દ્વારા જે કંઈ પણ સદાવ્રત અન્નક્ષેત્ર જે છે એ ખોલવામાં આવે છે। તે પણ બધા જ લોકો જે છે એ લાઈનમાં પોતે અનાજ લેવા માટે જાય છે। ત્યારે કાળુની પત્ની રાજુ જે છે એ પણ કાળુને ઘણું બધું વિનવે છે, પણ આપણે જોયું કે કાળુ જે છે સ્વાભિમાની છે, એક ખેડૂત પુત્ર છે કે પોતે પરસેવો પાડી મહેનતનો જ રોટલો જે છે એ ખાવા પોતે માનતો હોય છે। પોતે માગવું અને મરવું બરાબર એક માનતો હોય છે। ભીખ માગવી ને ગમતી નથી, પણ છતાં પણ જે છે એ રાજુના કહેવાથી કાળુ જે છે એ અન્નક્ષેત્ર લેવા માટે એમ કે જતો હોય છે। હવે આગળનો અભ્યાસ આપણે શરૂ કરશું પેજ નંબર 108 ઉપર। અરે રે, ભૂખ જ ભૂંડી છે નહીં? નકર વળી કાળુની આંખો ભીની થઈ આવી। જ્યારે વિચાર તો અનેક ઉઠતા હતા, જેને ધણી આગળ દુનિયા આખી ભલભલા રાજા મહારાજાની શેઠિયાઓ હાથ ધરતા આવતા, એના જ ધણીને આજે હાથ ધરવાનો ને તે એક દોઢ પાછળ ખીચડી માટે। ધીક પડ્યો એ અવતાર ને ધીક પડ્યું એ જીવ હોય। એટલે તરત જ કાળુ જે છે અનાજ લેવા માટે જાય છે ત્યારે મનમાં વિચાર આવે છે, કરે રે ભૂંડિયામાં ભૂંડી, ખરાબમાં ખરાબ હોય તો એ ભૂખ જ છે ને નહીં? તરત વળી પાછો કાળુ જે છે એ પોતે વિચારમાં ખોવાઈ જાય છે અને વિચાર કરતાં કરતાં જ એની આંખમાં ટપક ટપક કરતાં આંસુ જે છે આંસુ સરી પડે છે। એના મનમાં વિચાર આવે છે, કરે રે કે એક ખેડૂત જે છે એ રાત દિવસ તનતોડ મહેનત મજૂરી કરે અને પોતે અનાજ જે છે એમ કે પકવતો, ત્યારે ખેડૂતની આગળ ભલભલા રાજા મહારાજાઓ છે, શેઠિયાઓ જે છે, વેપારીઓ જે છે એ અનાજ એમ કે લેવા માટે આવતા હતા। અને આજે એ જ આખી ધરતીને અનાજ પકવી અને બધાનું ભરણ પોષણ કરનારા ખેડૂતને જ હાથ ધરવાનો એમ કે વખત આવ્યો, એ પણ માત્ર એક દોઢ પાછળ ખીચડી માટે એમ કે હાથ એમ કે લંબાવવો પડે, ભીખ એમ કે માંગવી પડે। તરત ટૂંકમાં કાળુ કહે છે કે ધીક પડ્યો એ અવતાર ને ધીક પડ્યો એ જીવ, એટલે કે આવા જીવનને, આવા મનુષ્ય અવતારને એમ કે ધિકાર છે, આવી જિંદગી જીવવી એમ કે ધિકાર છે, આવી જિંદગી ન જીવાય। કે ખરેખર જે વ્યક્તિ મહેનત મજૂરી કરી અને બધા લોકોને અનાજ પૂરું પાડતો, એ જ વ્યક્તિને અત્યારે દોઢ પાછળ ખીચડી માટે હાથ લંબાવવો પડે, ત્યારે કાળુ જે છે એ ખૂબ જ એમ કે વેદના થાય છે। પણ આવા વિચારવાળો એક કાળુ જ ન હતો, બીજા કેટલાય હતા જે અહીં ડોકાયા ન હતા। શંકરદા અને રણછોડ જીવતા હોત તો એ બીજું ગમે તે કરત, પણ આમ હારે પડીને આખી દુનિયા દેખે એ રીતે હાથ તો ન જ લંબાવત। એટલે તરત કાળુ એમના મનમાં વિચાર કરે છે કે આવો વિચાર કરવાવાળો કે જે ખેડૂતને જેમ કે એક દોઢ પાછળ ખીચડી માટે હાથ લંબાવવો પડે, આવું જીવન એમ કે ધિકાર છે, આવું જીવાય નહીં। તો આવા વિચાર કરવાવાળો તો માત્ર કાળુ એક નહોતો, કાળુ સિવાય પણ ગામમાં ઘણા બધા વ્યક્તિઓ હતા કે જે સ્વાભિમાની હતા, પરસેવો મહેનતનો જ રોટલો જે છે ખાવો એવું પોતે જેને ટેક હતી, તો એ લોકો તો એકને પોતે ડોકાણા હતા, અનાજ લેવા માટે એમ કે નહોતા આવ્યા। જ્યારે કાળુના જ મિત્ર જે છે શંકરદા અને રણછોડભાઈ, એ કદાચ જીવતા હોત ને તો એ પણ ટૂંકમાં બીજું ગમે તે કરત, કદાચ ચોરી કરત અથવા ટૂંકમાં ડાળી ઝાકડા ઝાડવા ખાઈને પોતે જીવન જીવી લેત, પણ બધા લોકોની સાથે આમ ભીખ માગવા તો લાઈનમાં પોતે ઊભા ન રહેત। રાજુ તથા પેલા બે છોકરાને લાઈનમાં ઊભા રાખ્યા ન રાખ્યા અને તરત જ કાળુ પાછો વળી ગયો। સિપાહીએ ટોક્યો, એ ઠૂઠિયા ક્યાં જાય છે? એમ ક્યાં તે? મારા મુકામ પર, કાળુએ પાછળ જોયા વગર જ કહ્યું, પગ તો ચાલુ જતા। એટલે તરત જ કાળુને વિચાર આવે છે કે આવો એક દોઢ પાછળ ખીચડી માટે હાથ લંબાવવો પડે, માટે આવું જિંદગી એમ કે ધિકાર છે, આવી જિંદગી ન જીવાય। ને પોતે અનાજ લેવા માટે પોતે લાઈનમાં પોતે નથી ઊભો રહેતો, પણ એમની પત્ની જે છે રાજુ, તેમના બે બાળકો જે છે એને પોતે લાઈનમાં ઊભા રાખી ને કાળુ જે છે એ પોતે આગળ એમ કે ચાલવા લાગ્યો। એટલે જેવો જે કાળુ જે છે એ પાછો વળી અને પોતાના ઘર તરફ એમ કે ચાલવા લાગ્યો કે તરત જ એક સિપાહી જે છે
એ કાળુ પોતે ચાલ્યો જતો હતો, એને પોતે ટોયકો એટલે કે બૂમ પાડી, એને રોક્યો, બોલાવ્યો અને કીધું કે માત્ર તિરસ્કારથી પેલો સિપાહી જે છે એ અભિમાનથી તિરસ્કારથી જે છે એ પેલા કાળુને પોતે રોકતો હોય છે. કઈ ઠૂઠિયા એટલે કે જેનો હાથ કપાઈ ગયો હોય તેવો, એમ કઈ ઠૂઠા તું એ બાજુ ક્યાં જાય છે? બીજા બધા લોકો તો આ બાજુ લાઈનમાં ઊભા છે, તું આમ ક્યાં જાય છે? તરત જ કાળુ જે છે તો પોતે ઊભો ન રહ્યો, માત્ર ચાલતા ચાલતા જ પાછું જોયા વગર જ એને કીધું કે ક્યાં શું? હું તો મારા મુકામ પર મારા રસ્તે જાઉં છું, મારા ઘરે જાઉં છું, બીજે ક્યાં? અરે ઊભો રે, એ જરાક સુનતા નહીં છે? તરત જ ફરી પાછો પેલા સિપાહીજીને તિરસ્કારથી કહે છે, ઊભો રે, એ જરાક, એ પશુ જેવા, તું સાંભળતો નથી? ઊભો રે, ક્યાં જાય છે? એમ કાળુ ઊભો રહી ગયો, કહ્યું પણ મારે નથી ખાવું ધર્માદુ. પછી તરત કાળુ તો ઊભો રહી ગયો, સિપાહી કીધું. તરત કાળુએ કીધું પણ મારે ધર્માદો અન્નક્ષેત્ર જે છે મારે ભીખ નથી માગવી, મારે ધર્માદો નથી ખાવું, પછી મારા ઘરે જ આવું છું, મારે ધર્માદો ખાવો જ નથી. કેમ નથી ખાવું? આ બધા લે છે ને તું કેમ ન લે? મોટો લાટ થઈ ગયો એમ? તરત ફરી પાછા સિપાહીને થોડુંક અભિમાન આવી ગયું, ગુસ્સો આવી ગયો કે મારા સામે એમ કે બોલે છે. અને ફરી પાછા સિપાહી કીધું કે તારે ધર્માદો કેમ નથી ખાવું? ધર્માદો તારે કેમ નથી લેવું? બધા જ લોકો લાઈનમાં ઊભા છે, બધા જ લોકો લાઈનમાં ઊભા રહીને ધર્માદો લે છે, અને તું કાં ન લે? શું કામ ન લે? તું શું એમ કે મોટો સાહેબ થઈ ગયો છે, મોટો અધિકારી થઈ ગયો છે કે તું અનાજ એમ કે ન લે? કાળુને તો આ જબરદસ્તીની નવાઈ લાગી ને એ તંગ બન્યો. લાટ હોત તો લેત, પણ કણબી છું એટલે નહીં લઉં. તું તૂટી જઈશ તો નહીં લઉં, ચાંપી દેવો હોય તો ચાંપી દઉં ટોટો. આ ઊભો. તરત કાળું લે ઘરે રે, આ તો જબરજસ્તી કરે, આ તો પરાણે મને અનાજ જે છે પોતે એમ કે ખવડાવે છે, મારી સાથે જે છે પોતે જબરજસ્તી કરે છે. અને તરત જે છે એ કાળું એકદમ તંગ બની ગયો, એનાથી એમ કે સહન ન થયું. અને તરત ટૂંકમાં કાળે કીધું કદાચ હું લાટ સાહેબ હોત ને, મોટો અધિકારી હોત, મોટો સાહેબ હોત ને, તો કદાચ ધર્માદો છે અનાજ એમ કે લઈ લેત, પણ હું કણબીનો દીકરો છું, હું પટેલનો દીકરો છું કે ખેતી કરી અનાજ જે છે પકવું છું અને મારું પેટ જે છે એમ કે ભરું છું. માટે કણબીનો દીકરો છું ને એટલા માટે મેં ક્યારેય ભીખ માગી નથી, ભીખ હું માગીશ પણ નહીં, હાથ નહીં લંબાવું, માટે અનાજ જે છે મારે એમ કે નથી લેવું. પછી કીધું કદાચ તું તૂટી જઈશ, કદાચ તું મને સમજાવી કઈ કદાચ તૂટી જઈશ ને છતાં પણ અનાજ એમ કે નહીં લઉં, મારે અનાજ નથી લેવું. તારે મને મારી નાખવું હોય તો મારી નાખ, આ ઊભો. તારે બંદૂક મને મારવી હોય, ચાંપવી હોય તો મને એમ કે મારી નાખ, બાકી કદાચ તું કઈ તૂટી જઈશ તો પણ અનાજ જે છે તો હું નથી જ લેવાનું, આ ઊભો. તારે મને મારી નાખવું હોય તો મારી નાખ. માનવીયની એ આખી કતાર ડોક ફેરવી રહી, કાળુ સામે ધરતીના જાયા સામે તાકી રહી, ખુદ પેલા ફોજદાર અને સુંદરજી શેઠે ઊંચી ડોક કરીને. અને જ્યારે આ કાળુ અને પેલા સિપાહી વચ્ચે જે કંઈ પણ રકઝક માથાકૂટ થતી હતી, અવાજ આવતો હતો, એટલા માટે જે લાઇનમાં બધા જ લોકો ઊભા હતા, બધા જ લોકો જે છે એ પાછું વળી અને ધરતીના પુત્ર એવા કાળુ સામો જે છે એ પોતે એમ કે નજર ફેરી એમ કે પોતે એમ કે જોતા હતા. માત્ર લાઇનમાં પેલા લોકો જ નહીં, પણ જે પેલા ઓટલા ઉપર જે ફોજદાર જે છે, હવાલદાર છે, સુંદરજી શેઠ જે છે, એ બધા લોકો પણ ઊંચી જોક કરે કે તે પણ એમ કે શું ચાલે છે, કોણ ઝઘડો કરે છે. એટલા માટે સુંદરજી શેઠ કે ફોજદાર પણ ઊંચી જોક કરીને આખું દ્રશ્ય એમ કે જોતા હતા. સિપાહી કંઈ ગડદાપાટું કરે તે પહેલાં તો એમણે એક મહાજનને મોકલી કાળુને પોતાની પાસે બોલાવ્યો અને પૂછ્યું, કેમ ભાઈ પટેલ, તું આ પેટ્યું નથી લેતો? કાળુ શું જવાબ આપે? ને આપે તો એના મનથી તો ખાતરી હતી કે આ લોકો એના જવાબને કણબીના દિલને નહીં સમજી શકે. સામે પડેલો ધાનનો ઢગલો અમારો એમ કહીશ તો ઉલટો ટોટો ચાપી દેશે ને વળશે કંઈ નહીં. અરે વળે શું નહીં? જો બધા ધાનના ધણીઓ હાથ ધરવાને બદલે ઉગામે તો બંદૂકવાળા નાસવા માંડે ઊભી પૂછડીએ. એટલે તરત કાળુ અને સિપાહી વચ્ચે જે રકઝક માથાકૂટ થતી હતી અને ત્યાં સુંદરજી શેઠ અને પેલા ફોજદાર જે છે એ પણ એમ કે જોતા હતા. તરત સુંદરજી શેઠને લાગ્યું કે સિપાહી જે છે એ કદાચ ગુસ્સામાં આવે, કદાચ એને ઢીકા પાટુનો મારશે, કદાચ એને એમ કે લાત મારવા માંડશે, મૂકા મારશે, લાત મારશે. એ પહેલાં જ સુંદરજી શેઠ જે છે એક વ્યક્તિને ત્યાં એમ કે મોકલે છે, મોકલીને કાળુને કહે છે કે ચાલો પેલા સુંદરજી શેઠ જે છે તમને એમ કે બોલાવે છે. તરત કાળુ જે છે એ સુંદરજી શેઠ પાસે એમ કે જાય છે, ઓટલા ઉપર જઈ ઊભો રહે છે. ત્યારે ખરેખર પેલું સિપાહી જે છે એકદમ ક્રોધિત થઈ ગુસ્સામાં આવે અને અભિમાનથી જે છે, ગર્વથી જે છે, અભિમાનથી એમાં તો તિરસ્કારથી જે છે એ પેલા કાળુ સાથે પોતે વાતચીત કરતો હતો. કઈ ઠૂઠિયા, એ જરાક સાંભળતો નથી, મોટો સાહેબ થઈ ગયો છે.
ત્યારે માત્ર પેલા સિપાહીની વાણીમાં જે છે એક પ્રકારનો તુચ્છકાર જે છે જોવા મળતો હતો. અત્યારે સુંદરજી શેઠ જે છે એ મોટા માણસ છતાં પણ જે છે એકદમ વિનમ્રતાથી વિવેકથી પેલા કાળુને પોતાની પાસે બોલાવીને કહે છે કે કેમ ભાઈ પટેલ તું આ પેટીયું નથી લેતો, એટલે કે માત્ર પેટ પૂરતું થઈ શકે એટલું અનાજ જે છે અમે એમ કે આપીએ છીએ, તે ભાઈ પટેલ તું અનાજ એમ કે કેમ નથી લેતો? ત્યારે કાળુ જે છે કાંઈ પણ જવાબ નથી આપતો. એ તો માત્ર એમને સ્તબ્ધ બની માત્ર એમ કે ઊભો હોય છે. અને કાળુ જવાબ શું આપે? કદાચ કાળુ કહેત એના મનથી જે છે પહેલાં એમ કે કાળુની ખબર હતી કે કદાચ એમ કે જવાબ એને આપીશ છતાં પણ જે છે એ મારા હૃદયની વાત એ લોકો એમ કે સમજી નહીં શકે. કદાચ હું એમ કહેત કે એના જેમ કે હું કેમ નથી લેતો કે ભાઈ અમે હું ખેડૂતનો દીકરો છું, કણબીનો દીકરો છું, અમે જે રાત દિવસ તનતોડ મહેનત મજૂરી કરી અને અનાજ જેમ કે પકવી છે, સામે અનાજના જે ઢગલા પડ્યા છે ને એ અમારા જેમ કે ખેડૂતોના જ એ અનાજના એમ કે ઢગલા પડ્યા છે. અને અમારા જે પકવેલા અનાજ માટે અમારે જેમ કે હાથ લાંબો કરવો પડે, અમારે જેમ કે ભીખ એમ કે માંગવી પડે, એટલા માટે હું જેમ કે નથી લેતો. એટલે કદાચ હું આવી રીતના કદાચ એમ કે વાત કરીશ ને તો પણ એ લોકો જે છે એ મારી વાતને પોતે એમ કે સમજી નહીં શકે. ઉલટાનું મને એમ કે બંદૂક જે છે એમ કે મારી દેશે, મને એમ કે મારશે. તરત એના મનમાં વિચાર આવે છે અરે રે એ લોકો એમ કે માન્ય શું નહીં, કદાચ બધા ધાનના ધણી તો માત્ર જે ખેડૂતો જે છે એ જે લાઇનમાં ઊભા છે એ બધા જ ખેડૂતો ભેગા મળી માત્ર હાથ ધરવાના બદલે ભીખ માગવાના બદલે કદાચ જો હાથ ઉગામે ને તો આ બંદૂકવાળા જે છે પોલીસવાળા જે છે ને બધા જેમ કે ભાગી જાય, એ કંઈ એમ કે ઊભા ન રહીએ. શા વિચારમાં પડી ગયો છે ભાઈ? મને તો જવાબ તો આપ. સુંદરજી શેઠના શબ્દોમાં મીઠાશ નહીં, હૈયાને સુમાડું સુમાડું લાગે એવું કંઈક ટપકતું હતું. ને તેથી જ તો કાળુની પેલી આગ ભરી આંખોમાંથી ટપક ટપક કરતા આંસુ જ શરીર ફર્યા. શું કહું શેઠ, છાતી સામે અમારા જ કમાયેલા ધાનના ઢગલા જોઈને અમારા કાળજા શું કહેતા? એટલે તરત જ કાળુ તો પોતાના મનમાં વિચારોમાં ખોવાઈ જાય છે. ફરી પાછા સુંદરજી કાળુ કંઈ બોલેલો નહીં એટલે ફરી પાછા સુંદરજી શેઠ જે છે એ કાળુને કહે છે કે ભાઈ તું મને જવાબ તો આપ, તું શું વિચારમાં પડી ગયો છે? તું કયા વિચારમાં ખોવાઈ ગયો છે? તું મને જવાબ તો આપ. મેં તને કહું છું કે તું આ પેટીયું કેમ નથી લેતો, એનો કાંઈક જવાબ તો આપ. ત્યારે ખરેખર સુંદરજી શેઠ જે એકદમ મીઠાશથી પ્રેમથી એની સાથે વાત કરે છે. ત્યારે ખરેખર કાળુને લાગે છે કે સુંદરજી શેઠના શબ્દોમાં માત્ર મીઠાશ જે છે એ મીઠાશ તો હતી જ, વિવેક વાણી વિનમ્રતા તો હતી જ, પણ સાથે સાથે કંઈક હૈયાને હૃદયને સુવાળું લાગે, હૃદયને ટાઢક મળે, જે ટૂંકમાં એનો જે ક્રોધ ગુસ્સો જે છે શાંત થાય ને એવા શબ્દો જે છે. એટલે કે સુંદરજી શેઠના હૃદયમાંથી જે પ્રેમાળ વાત્સલ્ય જે છે, હેત જે છે, લાગણી જે છે, દયા જે છે, મમતા જે છે એમ કે જોવા મળતી હતી. અને એટલા જ માટે થોડીક વાર પહેલાં જે કાળુની આંખમાંથી જે કાંઈ એકદમ ક્રોધ જે છે, ગુસ્સો જે છે એમ કે ટપકતો હતો, એના બદલેની આંખમાંથી જે ટપક ટપક કરતા જે આંસુ જે છે એમ કે ખરી પડે છે. એટલે કે થોડીક સમય પહેલાં જે પેલા સિપાહી સાથે કાળુ જ્યારે વાતચીત કરતો હતો ત્યારે કાળુના શબ્દમાં જે ગુસ્સો હતો, એની આંખમાં જે ક્રોધ હતો, ગુસ્સો હતો, એને બદલે સુંદરજી શેઠે વાત કરી તો એનો ગુસ્સો એકદમ શાંત થઈ જાય છે, ગુસ્સો પીગળી જાય છે અને કાળુની આંખમાંથી ટપક ટપક કરતા આંસુ જે છે એમ કે સરી પડે છે. તરત જ કાળુ કહે છે કે શેઠ હું તમને શું કહું, ક્યાં મુજે વાત કરું? કારણ કે મારા જે આંખોની સામે, મારી જે છાતી સામે અમારા જે કમાયેલા અમે જે ઉગાડેલા અનાજના એમ કે ઢગલા પડ્યા હોય અને પછી તમારા કાળજામાં કેટલી વેદના થતી હોય કે મેં જ અમારી આંખોની સામે અમારા પકવેલા અમારા ઉગાડેલા અનાજ એમ કે ઢગલા પડ્યા હોય અને જે ઢગલા માટે અમારે એમ કે હાથ લાંબો કરવો પડે, ભીખ માગવી પડે, એમને કેટલી વેદના થતી હશે, કેટલી દુઃખ થતું હશે. પણ હશે કહેતા પહેલાં તો ડુસકું નીકળી ગયું અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. એટલે તરત આટલું કહેતા કહેતા પોતે અચકી જાય છે કે અનાજના ઢગલા જોઈ અને મારા કાળજા શું કહેતા માન બોલી શકે છે. તરત કાળુ જે છે એ જોશ જોશથી પોતે એમ કે રડવા લાગે છે. જોધર આસુડો જે છે પોતે એમ કે રડતો હોય છે, વેદના થાય છે કે મારા જ અનાજના ઢગલા સામે પડ્યા છે અને અનાજના ઢગલા લેવા માટે મારે હાથ લાંબો કરવો પડે, ભીખ માગવી પડે. આવડા મોટા શેઠ મહાજનોને ફોજદાર આગળ જઈ સવાલ જવાબ કરતા કાળુને જોઈ દૂર પેલો નાનો બોલી ઉઠ્યો. કાળુને રડતો જોઈ આવો લાગ મળ્યો હતો કે મળશે ને ઘાંટો પાડી કહી નાખ્યું, હાથ નહોતો ધરવો તે રવિ રોવા શું બેઠો છે? પણ આ શબ્દોએ સુંદરજી શેઠની જરાક ખાટા કરી મૂક્યા. અરે પેલા ફોજદારની દાજ ચડી, પણ નાના એટલા વળી સદભાગ્ય કે એને બોલતો એણે દેખ્યો ન હતો. ને ત્યાં વળી સુંદરજી શેઠ બોલતા થયા, હું જાણું છું જુવાન
કે તને તારા જ ધાન્ય માટે હાથ ધરતા શરમ આવે છે, પણ અમને સદાવ્રત ખોલતા એટલી જ શરમ આવે છે. સમસ્ત પૃથ્વીનું પાલન કરનાર અમે તે ક્યાં સુધી પાડવાના છીએ? આ તો મેઘરાજાને પાણી પહોંચાડવા જેવી વાત છે. શેઠે હાસ્ય કર્યું, પણ સાવ ફીકું. જોરથી શ્વાસ લેતો ઉમેર્યું, પણ શું થાય ગાંડા, કુદરત આગળ આપણે બધાય લાચાર છીએ. જો તું એકવાર મારી સામે જો. કાળુએ ઊંચે જોયું એટલે તરત જ આપણા મોટા ગજાના, ઉદાર દિલના, મોટા જે પ્રતિષ્ઠિત સુંદરજી શેઠ જે છે, બધા જે મહાજન મંડળ જે છે, ફોજદાર જે છે, બધા લોકોની પાસે જઈ અને પેલો કાળુ જે છે એ પોતે વાતચીત કરતો હતો. એટલે કાળુને ફોજદારની સાથે સુંદરજી શેઠને મહાજન લોકોની બધાની વચ્ચે ઊભો રહી અને વાતચીત કરતા જોઈ અને થોડેક દૂર ઊભેલો જે નાનો નામનો એક વ્યક્તિ જે છે, એમનો જે ઓળખીતો જે છે કાળુનો, એ વચમાં જ પોતે એમ કે બધા લાઈનમાં જ પોતે એમ કે બોલી ઉઠ્યો. કારણ કે કાળુ તો પોતે રડતો હતો. એટલે કાળુને રડતા જોઈને પેલો નાનો જે લાઈનમાં ઊભો હતો ને એ પોતે એમ કે બોલે છે કે આવો લાગ મળ્યો હતો, કારણ કે આટલો બધો તને એમ કે મોકો મળ્યો હતો, આટલો બધો લાગ મળ્યો હતો, હવે પછી આવો લાગ તને એમ કે મળશે નહીં. તરત જ પેલો નાનો એમ કે બોલે છે, તારે હાથ નહોતો ધરવો, તારે એમ કે અનાજ લેવા માટે નહોતું જોવું, ભીખ નહોતી માગવી, તો પછી તું એમ કે રોવા શું બેઠો છે? તારે એમ કે રોવાય નહીં ને, તું રોવાસ કાં? તરત આ શબ્દ જે છે કે હાથ નહોતો ધરવો, તું રોવા શું બેઠો છે, આ તરત ઊંચા અવાજે પોતે નાનો બોલ્યો. તરત સુંદરજી શેઠ જે છે અવાજને પોતે એમ કે સાંભળી ગયા કે રે પેલો વ્યક્તિ બોલે છે કે તારે હાથ નહોતો ધરવો, તો પછી એમ કે રોવા શું બેઠો છે? એટલે તરત જ નાનાની આ પેલો અવાજ સાંભળી સુંદરજી શેઠ જે છે થોડાક નારાજ થઈ ગયા. પેલા ફોજદાર જે છે બેઠા હતા એને એકદમ ગુસ્સો આવી ગયો. પણ ફરી પાછો પેલા નાનાને એ તો થોડુંક ભાગ્યશાળી કહેવાય કે કોણ બોલ્યું છે એ પેલા સુંદરજી શેઠને કે પેલા ફોજદારને ખબર ન પડી, કારણ કે બહાર તો ઘણી બધી લાઇનમાં લોકો એમ ઊભા હતા. એ લાઇનમાંથી કોણ વ્યક્તિ બોલ્યો કારણ કે ખબર ન પડી. એટલે ફરી પાછા જ તે સુંદરજી શેઠે જે છે એ વાત કાપી અને ફરી પાછા બોલ્યા કે જુવાન, તારી વાત સાચી છે કે તમારા જ એના ઢગલા માટે તમારે એમ કે હાથ એમ કે લાંબો કરવો પડે, પણ વાત તારી સાચી છે જુવાન, હું જાણું છું કે તને તારા જ ધન માટે, તમારા જ કમાયેલા અનાજના ઢગલા માટે થઈ અને માત્ર દોઢ પાછું ખીચડી માટે હાથ એમ કે ધરવો પડે, ભીખ માગવી પડે, એમાં તમને એમ કે શરમ આવે છે. તમારી વાત સાચી છે, પણ અમને પણ આટલું સદાવ્રત જે છે અનંત ક્ષેત્ર જે છે ખોલતા અમને એટલી બધી શરમ આવે છે. તમને જેમ ભીખ માગતા હાથ લાંબો કરતા શરમ આવે છે ને, એટલી જ શરમ જે છે ને અમને આ અનંત ક્ષેત્ર ખોલવામાં જ શરમ આવે છે. કારણ કે આખી પૃથ્વી જે છે, ખેડૂત જે છે, ધરતીનો જાયો જે ખેડૂત જે છે, આખી પૃથ્વીનો પાલનહાર, આખી પૃથ્વીનું પાલન કરનારને અમે તે ક્યાં સુધી જીવાડવાના છીએ, ક્યાં સુધી પાડવાના છીએ? સુંદરજી શેઠની પણ બહુ સરસ મજાની વાત કરે છે કે અમને પણ શરમ આવે છે, કારણ કે આખી પૃથ્વીનું ભરણ પોષણ જે છે એકમાત્ર ખેડૂત કરે છે, કે જે શિયાળો ઉનાળો કે ચોમાસામાં રાત દિવસ જે છે મહેનત મજૂરી કરી પરસેવો પાડી અને અનાજ જે છે અનાજ એમ કે પકવે છે, અને એ જે અનાજ એ ઘર ઘર સુધી પોતે લોકોને એમ કે પહોંચાડી એનું ગુજરાન જે છે ચાલે છે, અને એ જે લોકો એ ખેડૂતનું પકવેલું અનાજ ખાય અને પોતાનું જીવન જે છે પોતે એમ કે જીવતા હોય છે. તો એક ખેડૂત જે છે આખી પૃથ્વીના બધા લોકોનું એ પોતે ભરણ પોષણ કરે છે. ખેડૂત અનાજ વાવે છે ત્યારે બીજા બધા લોકો એમ કે ખાય છે. તો જે ખેડૂત જે છે આખા ધરતીને બધા લોકોને અનાજ એમ કે પૂરું પાડતો હોય, તો એને અમે એમ કે ક્યાં સુધી પૂરું પાડવાના છે? એ લોકો જેમ કે અનાજ એમ કે નહીં વાવીએ તો પછી અનાજ એમ કે આવશે ક્યાંથી? અનાજ જે છે એમ કે ક્યાં પૂરું પાડશું? તરત ટૂંકમાં સુંદરજી શેઠ જે છે આ તો એના જે પેલે કહેવત જેવું થયું કે મેઘરાજાને પાણી પહોંચાડવા જેવી વાત થઈ. એટલે કે આપણે ખબર છે કે જેમ કે ચોમાસાની એમ કે ઋતુ આવે છે ત્યારે ખરેખર આકાશમાં કાળા ડિબાંગ વાદળા જે છે એમ કે બંધાય છે, અને એ જે વાદળામાંથી જે ધરતી ઉપર વરસાદ સ્વરૂપે, પાણી સ્વરૂપે જે છે વરસાદ એમ કે ટપકતો હોય છે. વરસાદ એમ કે વરસે છે પછી નદી છે, નાળા છે, તળાવ છે, બધું જેમ કે ભરાઈ જાય છે, મબલક પાક જે છે એમ કે થતો હોય છે. એટલે કે આપણે ખરેખર જે છે આખી પૃથ્વીને વરસાદ જે છે એમ કે પાણી પૂરું પાડે છે, પણ એ જે આકાશમાં જે છે આપણે એમ કે પાણી એમ કે પહોંચાડતા નથી. આપણે જે છે આકાશમાં પેલા વાદળા બંધાય એટલા માટે પાણી જે છે એ આપણે પહોંચાડતા નથી, કારણ કે અશક્ય વસ્તુ છે. આપણે આકાશમાં જે છે પાણી પહોંચાડી શકીએ નહીં, તો વરસાદ વરસે તો જ આખી પૃથ્વી પર પાણી જે છે એમ કે શક્ય બને છે. એટલે સુંદરજી શેઠ કહે છે કે જો ખેડૂતો જે છે અનાજ એમ કે વાવશે તો પૃથ્વીના બધા જ લોકોના ઘર સુધી અનાજ એમ કે પહોંચશે, પણ જો ખેડૂતો જેમ કે અનાજ નહીં વાવે તો પછી બધા જ લોકો જે છે મૃત્યુ પામશે, તો અનાજ જે છે એમ કે ક્યાંથી મળશે? એટલે કહે છે કે ધરતીનું જે ભરણ પોષણ કરે છે એને અમે એમ કે ક્યાં સુધી પાડવાના છીએ? પછી સુંદરજી શેઠ કહે છે
પણ શું થાય ગાંડા? કારણ કે ઈશ્વર આગળ આપણે બધા જેમ કે લાચાર છીએ, કારણ કે વરસાદ તો એમ કે થતો નથી, વરસાદ થાય નહીં, અનાજ એમ કે પાકે નહીં, અનાજ પાકે નહીં તો પછી બિચારા ખેડૂતો જે છે એમ કે ખાય શું? એટલા માટે એના થોડાક દિવસો એમ કે ટૂંકા થાય એટલા માટે અમે અન્ન ક્ષેત્ર જે છે એમ કે ચલાવીએ છીએ. પણ તું કોઈ મારી સામે તો જો, મારી સામે જોઈને એમ કીધું એમ કે વાત તો કર. તરત કાળુ જે છે એ સુંદરજી શેઠની સામે એમ કે જોવે છે. તને એમ લાગતું હોય કે આ ધર્માદા છે, હાથ ધરતા તને સંકોચ થતો હોય તો કાલથી તું આ ઓઠલા પર આવીને ઝાડુ મારી જજે ને મુખિયાજી પાસેથી ગાદી તકીયા માગીને અહીં પાથરી દેજે. પછી તો બસ ને, પછી તને એમ નહીં થાય ને કે હું મફત ધર્માદા ખાઉં છું. એ તરત પછી સુંદરજી શેઠ પેલા કાળુને સમજાવે છે કે જો તને એમ લાગતું હોય કે આ ધર્માદો છે, મફતનું છે, મફતનું ન ખાવ તો તું એક કામ કર. કદાચ જો તને એવું લાગતું હોય કે ધર્માદો છે, મફતનું ન ખાવ, કદાચ તને હાથ ધરતા ભીખ માગતા એમ કે શરમ આવતી હોય તો એક તું કામ કર. આવતીકાલે જે છે તું એકણ એમ કે સવારમાં એમ કે વહેલો આવી અને આ ઓટલા ઉપર તું જે કંઈ પણ ઝાડુ એટલે કે સાબરણી લઈ અને ઓટલાઓ જે છે તું થોડુંક એમ કે વારી નાખજે, સાફ કરી નાખજે. એટલે પછી જે મુખિયાજી છે, મુખિયાજી એટલે કે ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિ જે છે કે મંદિરના પૂજારી, એમની પાસેથી ટૂંકમાં તું ચાવી લઈ અને ઓરડામાંથી ગાદી જે છે, તકિયા જે છે કે ગાડલા જે છે એકણ તું એમ કે પાથરી દેજે. બસ એટલે કે તારે કામ કરવાનું કે દરરોજ સવારમાં એકણે આવે અને ઓટલા ઉપર સાબરણી લઈ તારે ઝાડુ મારી દેવાનું, ઓટલો જે છે એમ કે સાફ કરી નાખવાનો. પછી પૂજારી પાસેથી, મુખિયાજી પાસેથી ચાવી લઈ અને તાળું ખોલી અંદરથી જે કંઈ પણ ગાદલા જે છે, ગાદી છે, તકિયા જે છે બધું એકણ તારે એમ કે પાથરી દેવાનું. આ તારે કામ કરવાનું. અને આ કામ બદલ જે છે તારે અનાજ જે છે એમ કે લઈ લેવાનું. બસ પછી તને એમ નહીં થાય ને કે હું ધર્માદાનું ખાઉં છું, મફતનું ખાઉં છું, કારણ કે તું કામ કરસ એના બદલામાં જે છે તું અનાજ લે છે. કાળુની પોતાના પહેલાં વિચાર જાણે બાલિશ લાગવા માંડ્યા. શેઠની મોટાઈ ને માથે ચઢાવી એ આંખ વાટે વંદી રહ્યો. મનમાં કહેતો હતો, શેઠ હજો તો આવા મોટા ગજાના આજો. એટલે તરત જ કાળુને તો તે પેલા સુંદરજી શેઠની વાત સાંભળી અને તરત જ એના મનમાં જે પેલા વિચારો આવતા હતા કે અનાજનો ઢગલો જે છે અમારા ઢગલા માટે અમારે જેમ હાથ એમ કે લાંબો કરવો પડે, આ છે, બધા જ વિચાર જે છે એ પોતે એમ કે ભૂલી જાય છે. અને જાણે કે બધા જ વિચાર જાણે કે ના સમજ હોય, જાણે કે નાદાન હોય ને ખબર ન પડતી એ રીતના જે છે એના વિચાર એમ કે ખોવાઈ જાય છે. તરત એ આપણા ઉદાર દિલના મોટા ગજાના સુંદરજી શેઠ જે છે એને ગુસ્સે થવાના બદલે એને પ્રેમથી સમજાવે છે. એને ખરેખર ટૂંકમાં જે છે એ કાળુની પોતે એમ કે માને જાળવે છે, એની સાથે પ્રેમથી એમ કે વાત કરે છે. એટલે તરત જે છે એ પેલા શેઠની વાત પોતે માથા પર ચડાવે છે કે કાંઈ વાંધો નહીં, હું આવી કામ કરીને બદલામાં અનાજ જે છે એમ કે લઈ જઈશ. જાણે કે મનમાં પોતે કહેવા લાગ્યું કે વાહ, ખરેખર જો શેઠ હોય ને તો આવા એમ કે ઉદાર દિલના હોવા જોઈએ, મોટા ગજાને હોવા જોઈએ. કે સુંદરજી શેઠ જે છે મોટા શેઠ છે છતાં પણ જે છે એ ઉદારતા કેટલી છે કે મારા પર ગુસ્સે થવાના બદલે, નારાજ થવાના બદલે મને પ્રેમથી જે છે પોતે એમ કે સમજાવે છે. શેઠે વળી કહ્યું, તારા જેવા બીજા હોય તો એમને સમજાવજે, કહેજે કે તમારું છે અને તમને આપીએ છીએ, એમાં ધર્માદા જેવું કંઈ જ નથી. આટલું જ નહીં, વળી પાછું કાળુ જે છે એમ કે જતો હતો ત્યારે કાળુને કીધું કે ઊભો રહે જુવાન, તને જેમ ટૂંકમાં ધર્માદો લેતા કે ભીખ માંગતા હાથ લાંબો કરતા શરમ આવે છે તો તારા જેવા કદાચ બીજા ઘણા બધા ગામમાં વ્યક્તિ હશે કે જે સ્વાભિમાની હશે, પરસેવો પાડી ગુજરાત એમ કે ચલાવતા હશે, એવું માનતા હશે, તો એવા લોકોને પણ તું એમ કે કહેજે ને સમજાવજે કે ભાઈ આ તમારું છે, તમે જ અનાજના પકવેલું છે, એ જ અનાજ જે છે એમ કે તમારું છે અને પાછું અમે તમને એમ કે આપીએ છીએ. એમાં ધર્માદા જેવું કાંઈ છે નહીં, આ તો માત્ર તમે પકવેલું છે એ જ અનાજ જે છે તમને એમ કે પાછું આપીએ છીએ. કાળુએ ડોકું હલાવ્યું. એહસાન માનવાના શબ્દો ન સૂઝતા સુંદરજી શેઠને જય શ્રી કૃષ્ણ કરીને ચાલતો થયો. લાઇનમાં જઈને ખડો થઈ ગયો. અમારું છે ને મારે લેવું છે, મારું આમાં હશે જ તો પેલા વલાવાળા કેરળાની મારે સાડ હાથમાં ફેરવીને રમાડેલી એ સાડના ચોખા ઓળખી કાઢ્યું, વીણી દેખાડું પોતો. તરત જ કાળુએ ડોકું હલાવ્યું કે કાંઈ વાંધો નહીં, બીજા લોકોને પણ કહીશ. આટલું કહી અને સુંદરજી શેઠનો ખૂબ ખૂબ આભાર જે છે એવો આભાર માનવાના શબ્દ જે છે એ કાળુને મનમાં એમ કે સૂઈ જાય ને કે હું કયા મોઢે કયા શબ્દોથી એનો આભાર એમ કે માનું કે વાહ શેઠ તમારો ખૂબ ખૂબ એમ કે આભાર હો. એને આવો કંઈ વિચાર ન આવ્યો, કંઈ હોઈજું નહીં. એટલે તરત બે હાથ જોડી અને જય શ્રી કૃષ્ણ બોલી અને કાળુ જે છે પોતે એમ કે ચાલતો થઈ ગયો અને ફરી પાછો લાઇનમાં જઈને પોતે ઊભો રહી ગયો. અને લાઇનમાં ઊભા પણ એને વિચાર આવે છે કે સુંદરજી શેઠની વાત સાચી છે કે મારું અનાજ છે અને એમ કે મારે એમ કે લેવું છે તો પછી એમાં એમ કે શરમ એમ કે છે નહીં. અને પછી વિચારે છે કે હા સાચી વાત છે, કારણ કે પેલો અનાજના ઢગલા પડ્યા છે એમાં મારું પણ એમ કે અનાજ હશે
તરત પેલો વિચારમાં ખોવાઈ જાય છે અને કહે છે કે હા, પેલું મારું જે વડલાવાળું, મારે જે ખેતરમાં મોટું બધું વડલાનું ઝાડ છે, એ વડલાવાળું જે ખેતર છે ને, એ વડલાવાળા ખેતરમાં જે પેલા ચોખાના જે ક્યારા જે છે એ ક્યારા એમ કે ઊભા હોય અને માત્ર કહેવાય ને કે જે કંઈ પણ ચોખા જે છે એ પેલા એમ કે કાઢ્યા વગરના, સાફ કર્યા વગરના, જે પેલીની જે ડુંડી જે છે કે જ્યારે પોતે ઘઉંની જેમ એ ચોખા એમ ઊભા હોય એની ઉપર જે છે એમ કે હાથ એમ કે ફેરવતો અને પછી કહે છે ખૂબ જ એકદમ આનંદ આવતો. કદાચ જો કહે ને તો એ જે શાળાના ચોખા જે છે ને એક એમ કે ઓળખી કાઢ્યું કે મારા જેમ કે ચોખા છે કે વડલાવાળા ખેતરના કેરામાં જ આ ચોખા એમ કે પાકેલા હતા. સિપાહીને તો કોણ જાણે કેમ પણ કાળો જાણે આંખનો પાટો અને એ જાણે મરચાનો હતો. પણ ફોજદાર જેને સલામ ભરતા હતા ને ખુદ શેઠની જે એના પર મહેરબાની ઉતરી હતી. અરે મોજા મોજ નથી વાતો કરી પછી એને કરી પણ શું શકાય ને એ લોકો કાળ ઉપરની દાજ બીજા ઉપર ઉતારી રહ્યા. પાલનહાર જોયા હોય તો બરાબર હારમાં ઊભો રહે, તરત કાળું તો ફરી પાછો લાઈનમાં જઈને પોતે એમ કે ઊભો રહી ગયો અને તરત જ કાળુને જોઈ અને પેલો જે સિપાહી જે છે એ સિપાહી એકદમ પોતે ક્રોધિત થઈ ગયું અને એમ કે ગયમું નહીં. જાણે કે કાળું તો ને આંખના કણાની જેમ પોતે ખટકવા લાગ્યો. જેમ કોઈ વ્યક્તિએ કીધું ને કે કાળું જાણે આંખનો પાટો, કે જેમ ટૂંકમાં આપણે આંખ જે છે આપણી આંખમાં એમ કે પાટો બાંધે, પણ જે મરચાંનો પાટો બાંધવામાં આવે અથવા તો આપણી આંખમાં કોઈ વ્યક્તિ મરચું નાખે અને મરચું નાખ્યા પછી જેટલી વેદના થાય તેટલી એ ખટકે ગમે નહીં, એવી જ રીતે અત્યારે પેલો જે કાળું જે છે એમ કે લાઈનમાં ઊભો રહ્યો એ પેલા સિપાહીને એમ કે ગમ્યું નહીં અને આંખના કાણા જેમ પોતે એમ કે ખટકવા લાગ્યું ને ઈર્ષા થવા લાગી. અને પણ થઈ શું શકે, કારણ કે ફોજદાર જેવા ફોજદાર જે છે પેલા સુંદરી શેઠ એમ કે સલામ ભરતા હતા, એનું કહ્યું માનતા હતા. અને આવા મોટા ગજરના મોટા પ્રતિષ્ઠિત વ્યક્તિ સુંદરજી શેઠ જે છે એની પર એમ કે મહેરબાની ઉતરી હતી, એને પોતે એમ કે સાચવું હતું ને વહાલ કર્યો હતો અને પ્રેમથી એમ કે બોલાવ્યો હતો અને જેની સાથે એમ કે મોઢા મોઢે એમ કે રૂબરૂ એમ કે વાતચીત પણ ન થઈ શકે એવા વ્યક્તિ સાથે કાળુએ પોતે મોઢા મોઢે એમ કે વાતચીત કરી તો પછી એ સિપાહી જે છે એ કાળુને એમ કે શું કરી શકે. હવે પેલા સિપાહીથી કાળુને કાંઈ પણ એમ કે કહી શકાય નહીં. એટલે કાળું તો પેલા સિપાહીને આંખના કણા જેમ ખટકવા લાગ્યું, ઈર્ષા થવા લાગી અને પ્રત્યે ક્રોધ આવવા લાગ્યો, ગુસ્સે થવા લાગ્યો, પણ એમ કરી શું શકે, કાળુને તો કાંઈ એમ કે કહી શકાય નહીં. એટલા માટે એ જે સિપાહી જે છે એ કાળુની દાજ જે છે, કાળુનો ગુસ્સો જે છે એ બીજા લોકો લાઈનમાં ઊભા હતા ને એને પોતે ઠાલવવા લાગ્યો અને પોતે બોલવા લાગ્યો કે પાલનહાર જોયા હોય તો, એટલે કે પેલા સુંદરી શેઠે કીધું હતું ને કે તમે તો પાલનહાર છો, બધા લોકોને જવાડનાર જેમ કે ખેડૂત છે કે જે અનાજ પકવી અને પોતે એમ કે આપે છે. એટલે પેલો સિપાહી ગુસ્સે થતા થતા બીજા લોકોને સંભળાવવા લાગ્યો કે પાલનહાર એટલે કે ખેડૂતો જોયા હોય તો, બરાબર લાઈનમાં ઊભો રહે, લાઈનમાં આમ કરતાં કરતાં બીજા લોકો ઉપર પોતે એમ કે ગુસ્સે થાય છે. એક રોજ પાસે ખીચડી ફાટેલા ધોતિયાની ફડકમાં લઈને રવાના થતાં કાળુને હસવું આવ્યું. આ તો બાવાના બે બગડ્યા, એને જેવો ખેલ થયો, ટેકઈ ખોયો ને જીવ પણ ખોવાનો. તો લાઈનમાં એક પછી એક ટૂંકમાં કાળુનો વાળો આવ્યો ત્યારે કાળુએ જે પેલું ફાટેલું ધોતિયું પહેર્યું હતું એ ધોતિયાના છેડામાં પોતે દોઢ પાસે ખીચડી જે છે બે હાથ લાંબા કરી અને પેલા ફાટેલા ધોતિયાના છેડામાં દોઢ પાસે ખીચડી એમ કે લીધી, ખીચડી પોતે એમ કે ચાલતો થયો અને ચાલતા ચાલતા મનમાં વિચાર કરે રે આ તો બાવાના બે બગડ્યા. એટલે કે અરે આ તો બાવાના બે બગડવા એટલે આ તો બંને બાજુથી નુકસાની ગયું, કારણ કે ટેકઈ ખોયો અને જીવ પણ ખોવાનો. મારે જે ટેકઈ ખોવો અને જીવ પણ ખોવો એટલે કે ટેક ખોવે એટલે કે આબરૂ ગુમાવી, કારણ કે હું સ્વાભિમાની છું. મેં મારું કોઈ નિયમ હતું, ટેક હતી કે હું ક્યારે હાથ નહીં લંબાવું, ભીખ નહીં માગું, માગીને એમ કે ક્યારેય ખાઈશ નહીં. માટે મારી જે આબરૂ હતી ને મારે તેમ કે આબરૂ ગુમાવવાનો એમ કે વખત આવ્યો. મારી જે ટેક હતી મારી ટેક પણ એમ કે તૂટી ગઈ અને દોઢ પાસે ખીચડી જે છે એનાથી ટૂંકમાં આખી જિંદગી તો એમ કે જીવી શકીશ નહીં. માટે મારું કહે ને કે જીવ પણ એમ કે ખોવાનો વખત આવશે. એ તરત ટૂંકમાં કાળું પોતાના મનમાં બોલવા લાગે છે કે આ તો બાવાના બે બગડ્યા, આ તો બંને બાજુથી નુકસાની ગઈ કે મારું જે આબરૂ હતી મારે આબરૂ પણ એમ કે ગુમાવી, એટલે કે મેં એમ કે હાથ લાંબો કર્યો માટે મારી આબરૂ ચાલી ગઈ. એટલે કે મારી ટેક હતી જે ટૂંકમાં આપણે કહે ને કે જે માનતા છે ટેક જે છે એ મારી ટેક એમ કે તૂટી ગઈ. અને બીજું કે આટલી ખીચડીથી જે છે એમ કે જીવી પણ એમ કે શકીશ નહીં, માટે મારો જીવ પણ એમ કે જવાનો વખત આવશે. કાળુની વાત ખોટી ન હતી. અત્યાર સુધી તો પાછળ દોઢ પાછળ પણ મકાઈ કુદરત સરખું નકોરું ધાન મળતું હતું. જ્યારે આ તો કાળુના શબ્દોમાં કહીએ તો એક ઓટકર ખાતામાં જ આ દોઢ પાસે ખીચડી હજમ ને વાટ જોતી ઊભેલી રાજુને કહ્યું, રાજુ પેલા કિનારે ખરું જ કહ્યું છે કે રામ તારી કેવી ગતિ કે કુણ કમાય કોની વતે, આપણું તો કપાળે કાણું છે ને આ ખોબોય કાણો નીકળ્યો. એટલે તરત જ
કાળુ જે છે એ કાળુની વાત એમ કે ખોટી નહોતી, કારણ કે તો બાવાને એમ કે બે બેગડા હતા. એની જે ટેક જે છે ટેક પણ એમ કે તેની તૂટી ગઈ, અને ટૂંકમાં એનો જીવ જે છે જીવ પણ હવે એમ કે આટલી ખીચડીમાં એમ કે જીવી નહીં શકે. એટલે અત્યાર સુધી તો કહે છે કે અત્યાર સુધી તો માત્ર પાસેર રોજ પાસેર જે છે, પછી મકાઈ છે કે અનાજનું બીજ જે છે, ઘાસ છે, કોદરા છે, એ બધું ટૂંકમાં અનાજ તો એમ કે મળતું હતું. પણ કદાચ જો કાળુના શબ્દમાં કદાચ ટૂંકમાં એમ કે કહીએ ને તો કહે છે કે આટલું તો ઓટકાર ખાતા જ બધું જ જે છે એમ કે હજમ થઈ જશે. અને કીધું પોતાની પત્ની રાજુને, કાળુ કહે છે કે રાજુ, જે ખરેખર પહેલાં કહેનાર વ્યક્તિ કે પેલી એમ કે કહેવત એમ કે સાચી છે ને, કે ઈશ્વર પરમાત્મા તારે કેવી ગતિ કહેવાય, તારે કેવી માયા કહેવાય, તારે કેવી લીલા કહેવાય, કે કુણ કમાય કોની વતી, કયો માણસ જે છે એ કોના વતી કોના માટે જે છે એમ કે કમાઈ રહ્યો છે. કારણ કે ખેડૂતો જે છે એ રાત દિવસ તનતોડ મહેનત મજૂરી કરે છે અને પરસેવો પાડી અનાજ એમ કે પકવે છે, પણ એ જે અનાજ જે છે એ બીજા લોકો જે છે પોતે એમ કે ખાતા હોય છે. બીજો વ્યક્તિ જે છે એ પોતે પરિશ્રમ પરસેવો પાડી અને પોતે પૈસો કમાય છે, જ્યારે પેલા ખેડૂત પાસેથી પોતે અનાજ લે છે અને બદલામાં પૈસો જે છે એમ કે આપતો હોય છે. એટલે કે ઈશ્વર પરમાત્મા તારે કેવી માયા કહેવાય, કે કોણ કમાય કોની, કોણ વ્યક્તિ કોના માટે કમાય છે એમ કે કહી શકાય નહીં. પછી કહે છે અરે રે આપણું તો કપાળે કાણું છે અને આ ખોબોય કાણો નીકળ્યો. કારણ કે આપણું કપાળે કાણું એટલે કે એક તો આપણું કપાળ કાણું હોવું એટલે કે કમનસીબ હોવું. એક તો આપણે કમનસીબ છીએ, આપણે એટલા દુર્ભાગ્ય છે કે વરસાદ થતો નથી, 3 ટકનું અનાજ એમ કે આપણને મળતું નથી, અને પાછું પેલું જે ખોબો જે છે ને ખોબો કાણો નીકળ્યો. એટલે કે આપણે તો એટલા બધા ગરીબ છીએ, એક તો આપણે એટલા બધા ગરીબ છીએ, અને પાછું આપણું જે કમનસીબ છીએ કે આપણને અનાજ પણ એમ કે મળતું નથી અને વરસાદ પણ એમ કે થતો નથી. રાજુ ચીજાયું છે, મારો ભાઈને ભગો કહે છે એમાં જરાય ખોટું નથી. અને આંખો કાઢતા કહ્યું, ખબરદાર જો હવે આવો કશો બબડાટ કર્યો તો અડધા તો આમ ગણી ગણીને જ મરવા પડ્યા છો. તમારા દિલ સામે તો જુઓ, તમને ખબર છે ડાકણમાં ડાકણ કોણ છે, જાણો છો? એટલે કાળુને આમ તરત મનમાં વિચાર જે છે ઉપડે છે, અને કાળુને આમ ટૂંકમાં બોલતો જોઈ અને તરત રાજુ જે છે એકદમ ગુસ્સે થઈ જાય છે. ગુસ્સે થઈને કહે છે કે મારો ભાઈ અને ભગો જે છે કહેતા હતા ને જરાય ખોટું નથી, એ કહેતા એમ કે એ વાત એમ કે સાચી જ કહેતા હતા. અને તરત ટૂંકમાં આંખો કાઢતા ગુસ્સે થઈને કહે છે કે ખબરદાર હવે જો તમે આવો એક પણ બબડાટ કર્યો છે, એક પણ શબ્દ બોલ્યા, એક પણ લવારો કર્યો છે ને, અને પછી તરત ટૂંકમાં ગુસ્સે કીધું કે આટલો અડધા તો તમે માતા ચોકમાં કહીને આમ ગણી ગણીને બબડાટ કરી કરીને ચિંતા કરી કરીને તમે મરવા જેવા થઈ ગયા છો. હવે તમે એમ કે બોલવાનું બંધ કરી દો, ખબરદાર જે પણ શબ્દ એમ કે બોલ્યા છો તો. પછી કીધું તમારા દિલ સામે તો જુઓ, તમારા શરીર સામે તો જુઓ. અને પછી કીધું કે તમને ખબર છે કે ડાકણમાં ડાકણ કોણ છે, ડાકણમાં ડાકણ એમ કે કોણ છે તમે એમ કે જાણો છો? કાળુની તો રાજુની ગાળો મીઠી હતી, જ્યારે ઠપકો હતો ને તે મીઠો. હસતા હસતા વચ્ચે જ બોલી ઉઠી, ડાકણ તો ભૂખ છે. પણ જ્યારે કાળુ જે છે, જ્યારે રાજુ કદાચ ટૂંકમાં એને ગાળો દેતે ને તો એની ગાળો પણ કાળુને એમ કે મીઠી લાગતી હતી, પણ જ્યારે તો માત્ર મીઠું એમ કે ઠપકો આપતી હતી તો પછી તો એમ કે મીઠું એમ કે લાગે જ ને. એટલે જ્યારે રાજુ કીધું ને કે તમને ખબર છે કે ડાકણ એમ કે કોણ છે તમે એમ કે જાણો છો, ત્યારે અધવચ્ચે જ કાળુ જે છે પોતે એમ કે બોલી ઉઠે છે કે હા મને ખબર છે કે ડાકણ તો એમ કે ભૂખ છે, પણ આટલું કહેતા પોતે અટકી જાય છે. હા મને ખબર છે કે ડાકણ તો ભૂખ છે, પણ આટલું કહેતા પોતે બોલતો બંધ થઈ જાય છે. પણ રાજુ અત્યારે મૂંઝમાં ન હતી, બોલી ઉઠી ના, ડાકણ ચિંતા છે, માનવીના કાળજાને કોતરી ખાય છે. પછી તો રાજુએ એને કેટલી સમજણ શીખામણ દીધી. એટલે કાળુએ કીધું ને કે ડાકણ તો એમ કે ભૂખ છે, પણ ટૂંકમાં અત્યારે રાજુ જે છે એ મજાકના મૂડમાં નહોતી, મજાક મસ્તી કરવાના ટૂંકમાં એને સ્વભાવમાં હતી. એટલે કહે છે કે ના, ડાકણ જે છે ને એમ કે ભૂખ નથી, પણ ડાકણ જે છે એ ચિંતા છે. કારણ કે માનવીના કાળજાને કોતરી ખાય છે. કારણ આપણે કહીએ ને કે ચિંતા તો ચિતા સમાન છે. એટલે કે તરત કહે છે કે મનુષ્યના જે ચિંતા જે છે ને એમ કે ડાકણ છે કે જે મનુષ્યના કાળજાને કોતરીને એમ કે ખાઈ જાય છે. કાળજાને કોતરી નાખવું એટલે કે હૃદયને દુઃખ પહોંચવું. કારણ કે માણસ જે છે એટલી બધી ઊંડી ચિંતામાં ખોવાઈ જાય છે કે એના હૃદયને જે છે એમ કે દુઃખ પહોંચે છે, વેદના થાય છે, કે જ્યારે વ્યક્તિ જે છે એ સમય ટૂંકમાં મૃત્યુ પણ એમ કે પામતું હોય છે. અને પછી તો રાજુ જે છે એ કાળુને ઘણું બધું એમ કે સમજાવે છે, ઘણી બધી એમ કે શિખામણ આપે છે કે ખરેખર ટૂંકમાં ચિંતા જે છે એમ કે ચિતા સમાન છે, વધુ પડતી ચિંતા એમ કે ન કરાય, ચિંતા કરો તો શરીર જે છે એમ કે નબળું પડી જાય, બીમાર પડે, વ્યક્તિ મૃત્યુ પણ પામે. ઘણી બધી શિખામણ જે છે એ રાજુ પોતાના પતિ કાળુને એમ કે આપતી હોય છે. હા ભાઈ હા, ધ્યાન જ હવે એ બધો લવારો નહીં કરો. આમ કહેતો કાળુ વળી પાછો ગંભીર બની જવાયું, બોલ્યો પણ ભૂંજામાં ભૂંજવું શું છે એ જાણે છે તું? એટલે રાજુને સમજાવતી હતી
તરત ટૂંકમાં કાળું કહે છે કે હા ભાઈ હા બસ તારી વાત એમ કે સાચી છે, બસ હવે આપણે એમ કે ચાલતા થાય, હવે આવો લવારો હું એમ કે નહીં કરું, બોલ બોલ એમ કે નહીં કરું. અને ફરી પાછું કાળું એકદમ ગંભીર બની એમ કે ચાલવા લાગ્યો, પણ ચાલતા ચાલતા ફરી પાછું બોલ્યો પણ ભૂંજામાં ભૂંજવું શું છે એ તું જાણે છે? ફરી પાછું હવે કાળું કહે છે કે ભૂંજામાં ભૂંજવું ખરાબમાં ખરાબ શું છે એ તું જાણે છે? તો ફરી પાછો રાજુ કહે છે કે ભૂખ શું તે? ફરી પાછું કહે છે કે ભૂંજા ભૂંજ્યું તેમ કે ભૂખ છે, બીજું શું એમ? ના, હું ભૂખને ભૂંજા ભૂંજી કહેતો હતો, પણ એનાથી ભૂંજવું આજે એક બીજું ભાડ્યું. એટલે તરત જ રાજુ કીધું કે ભૂંજા ભૂંજ્યું તો ભૂખ છે. તો ફરી પાછી કાળું કહે છે કે ના, આજ સુધી હું પણ એમ કે ભૂંજામાં ભૂંજવું તો એમ કે ભૂખની જેમ કે કહેતો હતો, ભૂખની જેમ કે ભૂંજામાં ભૂંજી એમ કે માનતો હતો, ખરાબમાં ખરાબ માનતો હતો, પણ આજે તો ભૂખ કરતાં પણ વધારે ભૂંડવું, ભૂખ કરતાં પણ વધારે ખરાબ જે છે ને મેં એમ કે બીજું જોયું છે કાંઈક. કાળુએ ધોતીની પેલી પોટલી ઉપરથી નજર ઉચકી રાજુ સામે માંડી. આરપાર ધાકતો હોય તેમાં જોઈ રહેતા પૂછ્યું, તને ખબર છે ભૂખથી ભૂંજી ભીખ છે, ભૂખ તો આજમાસ ગાળી નાખે છે, પણ આ ભૂખ તો કાળું જાણે બેભાનમાં એકલો એકલો લવતો હતો. રાજુ ખરું કહું છું, આપણા ગુમાનની આત્માને ઉગાડી નાખે છે, પાણી કરી દે છે, ને યાદ રાખજે. એટલે તરત જ કાળુએ પોતાના ધોતિયામાં જે પેલી દોજ પાસે એમ કે ખીચડી હતી એ પોટલી એમ કે ઊંચી કરી જાણે કે રાજુ સામે પોતે બતાવતા, હાથમાં બતાવતા એમ કે કીધું કે તને ખબર છે ભૂખથી એ ભૂંજી ભૂખ કરતાં પણ વધારે ખરાબ હોય ને તો એમ કે માત્ર ને માત્ર એમ કે ભીખ છે, હાથ લાંબો કરવો ને ભૂખ કરતાં પણ વધારે એમ કે ભૂંડવું છે, ખરાબ છે. પછી કહે છે કાળું કે ભૂખ તો આજમાસ ગાળી નાખે, કદાચ માણસને વધારે એમ કે ભૂખ લાગે, કદાચ અહીંયા જો એમ કે જાણો એમ કે તેને જમવા માટે ન મળે તો કદાચ માણસના જે હાડ માસ જે છે ટૂંકમાં આખું શરીર જે છે એમ કે નબળું પડી જાય છે, શરીર જે છે એમ કે લેવાઈ જાય છે. પણ આ ભૂખ તો આટલું જ કહેતા જે છે જાણે કે કાળું બેભાન થઈ ગયું હોય, એકલો પોતે એમ કે બોલતો હોય એમ કહે છે કે રાજુ હું સાચું કહું છું હો, કે ખરેખર આ ભૂખ જે છે ને એ ભૂખ તો આપણા ગુમાન, આપણું જે સ્વાભિમાન જે છે, આપણું જે આત્મા જે છે ને એ બેને એમ કે ઓગાળી નાખે છે. આપણું જે સ્વાભિમાન જે છે, આપણી ટેક જે છે, આપણી આબરૂ છે ને બધું જેમ કે પાયમાલ કરી નાખે છે, બધું જેમ કે બરબાદ કરી દે છે, પાણી કરી દે છે, બધું જેમ કે બરબાદ કરી દે. યાદ રાખજે કે ખરેખર રાજુ માટે હવે અસહ્ય થઈ પડ્યું ને મા જેમ છોકરાને ધમકાવે તેમ ધમકાવતા બાવડું ચાલી હડસેલ્યો, તમે છાનામાના ઘેર હેંડો ઘેર નકર. પણ આ સાથે જ એનો અવાજ ઢીલો પડી ગયો, શું કામ બધા ભેગા થઈ મારો જીવ ખાવો છો? કહેતા પહેલાં બે છોકરા નહીં હડસેલ્યા, અને કરતાં તો હું જ મરી ગયો હોત તો. એટલે ખરેખર જે છે અત્યારે જાણે કે કાળું તો પોતે બેભાન અવસ્થામાં જાણે બોલતો હોય એ રીતના પોતે મોટા અવાજે પોતે બબડતો હતો, એને વિચારવાય ઉપડી ગયો, એને કંઈ ભાન નહોતું. એટલે રાજુ તો બધું કે સહન ન કરી શકી. એટલે તરત ટૂંકમાં બંને છોકરાઓ હતા એ બંને છોકરાઓને જેમ એક માતા જે છે પોતાના બાળકોને કે ધમકાવે, તતડાવે, એવી જ રીતે જે છે એ પહેલાં રાજુએ કાળુનું જે બાવણું જે છે ખંભા પાસે બાવણું ચાલે એમ કે હડસેલો મારતા ધકેલતા કીધું કે તમે એમ કે છાનામાના એમ કે ઘર ભેગા થાવ, તમે છાનામાના એમ કે ઘરે ચાલો નકર. આટલું જ કહેતા જે છે એ પેલી કાળુને દ્રશ્ય જોઈ એની પત્ની રાજુ છે એ પણ ટૂંકમાં એનો અવાજ એમ કે ઢીલો થઈ ગયો, એ પણ એમ કે રડવા જેવી થઈ ગઈ. તરત બોલી ઉઠી, તમે બધા એમ કે બધા એમ કે ભેગા મળે શું કામ મારો એમ કે જીવ ખાવો છો? તમે બધા ભેગા મળે મને એમ કે શું કામ હેરાન કરો છો? તરત બંને બે છોકરા હતા એના ઉપર પણ પોતે ગુસ્સો ઠાલવતા બંને છોકરાને પણ એમ કે બાવણું જોડીને હડસેલતા કહે છે કે એના કરતાં તો હું એમ કે મરી ગઈ હોત તો સારું હતું. આ બંને છોકરા માટે થઈ મારે એને જેમ કે લેવા માટે એમ કે આવવું પડે, તો એના કરતાં હું જેમ કે મરી ગઈ હોત ને તો સારું હતું, મારે બધું જોવું તો ન પડત, દુઃખી તો એમ કે ન થવું પડત. રાજુના કંટાળાએ કાળુને ભાનમાં આણ્યો, પછતાતો હોય તેમ લાચાર અવાજે કહ્યું, તારાસમ ખાઈને કહું છું રાજુ, હવેથી હું આવો કંઈ લવારો કરું તો જેને ભગવાન પૂછે જો. તો હેંડો છાના માના ને કાળુ આજ્ઞાકિત પુત્રની જેમ આગળ થઈ ગયો, પહેલાં બે છોકરા સાથે ચાલવા લાગ્યો. એટલે તરત ટૂંકમાં રાજુ જે છે એકદમ ગુસ્સે થઈ ગઈ હતી, કંટાળો આવતો હતો કે બે ટકના અનાજ માટે રોજ પાસે ખીચડી માટે હાથ લાંબો કરવો પડે, જવું પડે. અને તરત ટૂંકમાં એને પોતાના પતિને ધમકાવ્યો, બંને છોકરા ઉપર પણ પોતે ગુસ્સો જે છે એમ કે ઠાલવું કીધું ને એના કરતાં હું જેમ કે મરી ગઈ હોય તો સારું હતું. એટલે રાજુના શબ્દો સાંભળી અને તરત કાળુ જ એકદમ ભાનમાં આવી ગયો. કાળુ ખબર પડી ગઈ કે મારી પત્ની પણ એકદમ ગુસ્સે થઈ ગઈ છે, એને પણ કંઈ ગમતું નથી. અને તરત ટૂંકમાં જાણે કે કાળુ એકદમ પસ્તાવો થાય અને પસ્તાવો કરતાં કરતાં કાળુ રાજુને કહે છે કે રાજુ હું તારાસમ ખાઈને કહું છું, બસ તારાસમ, કે આજ પછી કદાચ હું આવો કાંઈ પણ કે લવારો કરું, બબડાટ કરું, કાંઈ પણ એમ કે નકામ એમ કે ખોટું બોલું ને તો તારાસમ બસ ભગવાન મને મારે, ભગવાનના સમ બસ આજ પછી હું કાંઈ એમ કે નહીં બોલું. ફરી પાછી રાજુ જે છે એકદમ શાંત બની અને પ્રેમાળ સ્વભાવથી જે છે એ પોતાના પતિને કહે છે તો હવે હેંડો છાના માના,
તો તમે એમ કે છાના માના કાંઈ પણ બોલ્યા વિના તમે એમ ઘર તરફ એમ કે ચાલો. આટલું જ કહેતા જેમ એક માતાની આજ્ઞા સાંભળી, જેમાં આજ્ઞાકીત પુત્ર જે છે પોતાની માતાની આજ્ઞા સાંભળી અને પોતે એમ કે કહ્યું કરે એ રીતે રાજુની વાત સાંભળીને કાળુ જે છે એ પોતાના બંને છોકરાઓ બાળકોની સાથે પોતાના ઘર તરફ પોતે એમ કે ચાલવા લાગ્યો. કાળુએ ન બોલવાના સુગંધ ખાતા હતા. બાકીનું અંતર તો પાછા ફરતા અને શેરીઓમાં ભટકતા પોતાના બાંધવાની હાલત જોઈને બળી જતું હતું. કપડે લતાને દેદારે તો બે હાલ હતા જ ને, તેમાં આજ વળી પેટે લીધા હતા. ભિખારીઓના ટોળા જ બરાબર. ને કાળુની આંખમાંથી જબજબ કરતા આંસુ સરી પડ્યા. મનમાં કહી રહ્યો, અડધો અસાજ ગયો તોય ન આવ્યો. ત્યારે હવે ખાંડાણીયામાં માથું અને ધીમું કેમ રામ? આ દોઢ પાસે ખીચડી વળી શું કામ? હવે તો જીકવા જ માંડ નથી બેઠાતા રામ ભૂખોય નથી બેઠાતા રામ ભૂખો નથી બેઠા તે ને ભીખોય માટે જીકવા જ માંડ. પણ મકાનનો ઓટલો ચડતા ખુદ કાળું જ ઝીકાઈ પડ્યો. પછી તો ગરમ વિચારોને લીધે ભૂખને માર્યો કે ગમે તે કારણે હોય. એટલે કાળુએ તો બધા આગળ ઘર તરફ કાળું તો ચાલ્યો જતો હતો પોતાના બાળકોને લઈ. ચાલતા ચાલતા પણ એના હૃદયમાં ઘણી બધી વેદના જે છે એ થતી હતી. પણ અત્યારે માત્ર એ બોલી નથી શકતું, કારણ કે પોતે ન બોલવાને સોગંદ ખાધા હતા. એટલે માટે કાળુ એમ કે બોલી નથી શકતો. પણ છતાં પણ જે છે એ પોતાના ઘર તરફ પાછો એમ કે આવતો હતો. ત્યારે શેરીઓમાં જે છે, ગલીઓમાં, મોહલ્લામાં જે ટૂંકમાં પોતાના બાંધવો જે છે, પોતાના સ્વજનો સગાવાલા જે છે એ ટૂંકમાં જોવા મળતા હતા. અને બધા જ લોકોની એટલી બધી ખરાબ હાલત હતી કે એ લોકોએ પોતાના શરીર પર 3 જે વસ્ત્રો જે છે વસ્ત્ર પણ એમ કે નહોતા પહેર્યા. અનાજનો જે દાણો પણ એ લોકોએ પોતાના મુખમાં જે નાખ્યો ન હતો. માટે કપડાના કારણે, અનાજના કારણે પણ લોકોની એટલી બધી ખરાબ દશા, ખરાબ એમ કે હાલત એમ કે થઈ ગઈ હતી કે ખરેખર ટૂંકમાં અત્યારે કાળુ એ પોતાના સગાવાલા સ્વજનોની હાલત જોઈને પણ મનમાં ખૂબ જ દુઃખી જે છે એમ કે થતો હતો. તરત એનું દ્રશ્ય જોઈ અને કાળુની આંખમાંથી ટપક કરતા આંસુ જે છે એમ કે સરી પડે છે. કાળુ જે છે એકદમ પોતે એમ કે રડવા લાગે છે અને પોતે મનમાં પોતે એમ કે કહેવા લાગ્યું કે ઈશ્વર એ પરમાત્મા જેઠ મહિનામાં વરસાદ થવાની એમ કે આશા હતી. જેઠ મહિનો એમ કે ચાલ્યો ગયો, અડધો તો અષાઢ મહિનો પણ એમ કે વીતી ગયો. ઈશ્વર પરમાત્મા છતાં તું એમ કે કેમ ન આવ્યો? છતાં એમ કે વરસાદ કાં ન આવ્યો? ત્યારે ઈશ્વર હવે તો માત્ર ખાંડણીયામાં માથું જ, કારણ કે તો માત્ર અનાજનો પણ દાણો પણ એમ કે મળતો નથી અને ખાંડણીયામાં માથું ખાંડી હવે તો માત્ર એમ કે ખાવાનો એમ કે વખત આવ્યો છે. ઈશ્વર તો જ એમ કે જીવી શકાશે, છતાં તું એમ કે મોડો કેમ છે? ઈશ્વર તું હજી એમ કે વરસાદ તું એમ કે આવતો કેમ નથી? તું ઈશ્વર આ દોઢ પાછળ ખીચડી એમ કે શું કામ? આ દોઢ પાછળ ખીચડી એમ કે જીવાડશે? દોઢ પાછળ ખીચડીમાં એમ કે જીવી નહીં શકીએ, અમે મોતને એમ કે ભેટી જશું. ઈશ્વર પરમાત્મા હવે તો ટૂંકમાં દુઃખ સહન નથી થતું. હવે તો ધોધમાર ઝીકવા જ માંડ, અંજરાધાર વરસાદ તું એમ કે વરસવા જ માંડ. ઈશ્વર હવે તો નથી બેઠાતું, હવે તો સહન નથી થતી. તરત કાળુ જે છે એકદમ પોતે મનમાં એ પોતાની વેદના વ્યક્ત કરતા જે મનમાં પોતે એમ કે બોલી ઉઠે, ઈશ્વર પરમાત્મા તો સહન નથી થતું. આ ભૂખ જે છે એ ભૂખ પણ એમ કે સહન નથી થતી. અને જે ભીખ માગવું પડે છે, સ્વાભિમાન અમારું જે ગુમાન જે છે ગવાય છે, આબરૂ જાય છે, માટે ભૂખ પણ સહન નથી થતી અને મારી આબરૂ જાય છે, સ્વાભિમાન જે છે ટેક તૂટે છે એ પણ અમને એમ કે સહન થતું નથી. માટે ઈશ્વર તું ઝીકવા માંડ, તું શનિ એમ કે રાહ જોમાં, ધોધમાર વરસાદ એમ કે વરસવા માંડ. આટલું જ કહેતા જે એનું ઘર આવી જાય છે મનમાં વિચારતા ઘરની આગળ આવી જે મકાનનો ઓટલો હોય છે એ ઓટલા ઉપર પોતે એમ કે પગથિયું એમ કે ચડે છે. પગથિયું ચડતાની સાથે જ કાળુ છે ત્યાં ઓટલા ઉપર જ પોતે એમ કે ઢળી પડે છે. શા કારણે? તો એ લખો કે તો પછી કાળુ જે છે એ એટલે પોતાના મનમાં જે વિચાર કરતો હતો એ વિચારના બેભાન થવાના કારણે હોય તો પણ ભલે, કે પછી એકદમ કકડીને ભૂખ લાગી હતી કે ભૂખમાં અશક્તિના કારણે અંધારા આવતા હતા એના કારણે, કે પછી ગમે તે કારણ હોય, પણ કાળુ જે છે ઘરે પોતાની સાથે જ ઘર પાસે એમ કે ઢળી પડે છે. એટલે કે આ રીતે કાળુ જે છે એક પોતે ખેડૂત પુત્ર છે, સ્વાભિમાની જે છે કે પોતે ભીખ માગવી એ આબરૂ જવા બરાબર છે, મરવા બરાબર છે. ભીખ માગવી તેને એમ કે ગમતી નથી, પણ છતાં પણ જે છે એ શરીર માટે થઈ અને પોતે અન્નછત્ર લેવા માટે પોતે એમ કે જાય છે અને આવતા જ પોતે એમ કે ઢળી પડે છે. તો અહીંયા આપણે લેખકે સરસ મજાનું જે ભયાનક જે દુષ્કાળનું જે વર્ણન કર્યું છે કે લોકો અનાજ માટે કેટલા બધા પોતે તડપતા હતા, જીવવા માટે એક અનાજનો દાણો પણ નહોતો મળતો. તે વખતે લોકોને 3 ટકનું અનાજ ન મળે, કપડાં ન મળે, લોકો માખીની મચ્છરની જેમ જે છે એમ કે મોતને ભેટતા હોય છે. આવી જ ભયાનક દ્રશ્ય જે છે લેખકે સરસ રીતે આપણે રજૂ કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ભૂખથી ભૂંડી ભીખ પાઠ જે છે એમ કે પૂરો કરીએ છીએ. તો હવે પછી આપણે ફરી પાછા કોઈ નવા જે ટોપિક સાથે નવા જ કોઈ વિડીયો લેક્ચરમાં ફરી પાછા મળશું.
અસ્તુ।